સુરતમાં સિટી બસમાં યુવક પર જીવલેણ હુમલો થયો। ડિંડોલીમાં રહેતા હેમરાજ પાટીલ પર ઘાતકી હુમલો થયો। મોબાઈલની લૂંટ કરવા આવેલા 3 ઈસમોએ હુમલો કર્યો હતો। નોકરી પર જતા હેમરાજ પાટીલ પર ચપ્પુ વડે હુમલો થયો હતો તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની બસમાં સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો જે રીતે આ ઘટના સામે આવી છે, સુરત શહેરમાં મહાનગરપાલિકાની સિટી બસની અંદર જ મુસાફર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। આર્મીની ભરતી કરતો આ યુવક જે છે ડિંડોલી નવાગામ પાસેથી જે છે સેલ્સમેન માટે જે છે પોતાની ઓફિસે જઈ રહ્યો હતો અને તે દરમિયાન જ જે કેટલાક 3 શખ્સો હતા જે ચપ્પુ લઈને જે છે મહાનગરપાલિકાની સિટી બસમાં આવી પહોંચ્યા હતા અને તેમને જે છે મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરતા હતા। તે દરમિયાન આ યુવકની નજર પડી ગઈ હતી। દરમિયાન જ જે છે યુવક જોતો હતો એટલે વાતને લઈને જે છે એકાએક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો છે। ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર માટે જે છે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે હવે લૂંટારુઓ જે છે મહાનગરપાલિકાની સિટી બસમાં પ્રવેશીને ઘટનાને અંજામ આપતા હોય। હાલ એક યુવક છે, આપણે એમની જોડેથી જાણીશું શું નામ છે આ ભાઈનું અને કઈ રીતના ઘટના બની। એ ભાઈનું નામ હેમરાજ પાટીલ છે। એ ઘટના એને જ ખબર છે। આપણે તો અમને તો ખાલી એટલી જ જાણ થઈ કે સિટી બસમાં આવેલા લોકો એ ચીટર હતા। એનો કોલ આવ્યો કે મેં હોસ્પિટલમાં છું, તું આવી જા ભાઈ। એટલે એના પપ્પાની જાણ કરીને અમે લોકો હોસ્પિટલ આવ્યા। સિટી બસમાં એટલે શું કરવા પહોંચ્યા હતા એ લોકો અને કઈ રીતે હુમલો કર્યો છે? એ હમલો આપણે કંઈ ખબર નહીં, એટલું જ ખબર છે કે એ લોકો ચીટર હતા ને એને ચપ્પુ મારી દીધું। મોબાઈલ કંઈ કાઢતા હતા એમ કે એના। બિલકુલથી યુવક જે છે આપણે યુવક જોડે વાત કરવાના પ્રયાસ કરીશું। ક્યાં જઈ રહ્યા હતા, તમને શું ઘટના બની તમારી? सर मैं जॉब पे जा रहा था तो उन लोगों ने मेरे को मतलब कि जगह की वजह से वो कुछ मोबाइल चीटिंग कर रहे थे और अपना मतलब कि उन लोगों ने मेरे को, मैं देख रहा था तो उन लोगों ने मेरे को धक्का मार दिया। फिर उन लोगों का दिमाग में आया कि इसको मार, मतलब कि उन लोगों ने मार दिया फिर चाकू। क्यों आए थे वो लोग वहाँ पे और क्या कर रहे थे बस के अंदर? मोबाइल चोरी कर रहे थे सर। બિલકુલ તે મોબાઈલની ચોરી કરી રહ્યા હતા અને યુવકની નજર પડી એટલે અસામાજિક તત્વો જે લૂંટારુઓ જે છે તેમને એકાએક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો છે। યુવકને ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। ત્યારે મહાનગરપાલિકાની બસમાં મુસાફરો સુરક્ષિત ન હોય તેવા પુરાવા જે છે હાલ સામે આવી રહ્યા છે। કારણ મુસાફર ઉપર જીવલેણ હુમલો કહી શકાય છે, ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ શહેરની અંદર લૂંટ, હત્યા જેવા ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે ફરી નવાગામ ડિંડોલી વિસ્તારની અંદર અસામાજિક તત્વો એવા લૂંટારુઓએ ચપ્પુ વડે હુમલો કર્યો છે અને યુવકને ઈજાગ્રસ્ત કર્યો છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।